કૃષ્ણએ એ પુરુષોત્તમ લીલા પુરુષોત્તમ સુદામા જયારે આપણે અલ્પ વિરામથી શરૂ કરીએ આગળ સુદામા એમ કીધું કે કૃષ્ણ ફ્રેશ થઈ ગયા, જમવાનું બનતું હતું, પટરાણીઓ જમવાનું બનાવતી હતી, છત્રીસે પકવાન પકવી રહ્યા, એટલે સુદામાને પ્રશ્ન થયો, કૃષ્ણ તારું નામ તો બહુ સાંભળ્યું, બહુ લીલા કરે, બહુ લીલા કરે, બહુ લીલા કરે, મને લીલા બતાવ. એટલે કૃષ્ણ કે હું કોઈ લીલા કરું ભરું નહીં, તું રામલીલા જો. રામલીલા ત્યારે બી ચાલતી હશે કે તું રામ ના 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 તું કૃષ્ણ લીલા કરે, મને સાચું કે. આપણે બે મિત્રો સુદામા એક ભૂલ કરી, શાંતિપણે ઋષિમાં સાહેબ આશ્રમમાં સાહેબ ચણા આપેલા બંને જણને ખાવા. સુદામા એકલા ઝાડ ઉપર બેસીને ચણા ખાધેલા અને નીચે કૃષ્ણ ઝાડ કાપતો હતો, ત્યારે કૃષ્ણનો અવાજ આવ્યો, ચણા ખાઈ રહ્યો હતો. એટલે સુદામા જિંદગીમાં એક જ જુઠ્ઠું બોલેલો કે સુદામા શું ખાઈ રહ્યો છે? તો કે ઠંડીથી મારા દાંત ધ્રુજી રહ્યા છે, એકચ્યુઅલી ચણા ખાતો હતો. જિંદગીમાં જુઠ્ઠું ક્યારે નહીં બોલશે, આ બી સંસ્કાર છે. એટલે તું લીલા મને કે. કૃષ્ણ કે ભાઈ મારી કોઈ લીલા લીલા નહીં મળતો, ચાલ. એટલે પેલી બહુ જીદ કરી સાહેબ, અમુક જીદો બહુ ખોટી, પણ હવે કોઈને કરવી છે તો આપણે નાહો કરી શકીએ. એટલે જીદ કરી. એટલે રૂકમણીને કીધું કૃષ્ણએ કે ભાઈ તમે લોકો છે ને બધી અષ્ટરાણીઓ અમારો આજે બાજરાના રોટલા, ઓળો અને લસણની ચટણી તૈયાર કરો, છાસ માસ તૈયાર કરો, બોલો, અને અમે આવીએ જરાક અમે ડૂબકી ડૂબકી રમી આવીએ. શાંતિપુરી ઋષિ આશ્રમ પણ ડૂબકી ડૂબકી રમતા અમે લોકો, એમ કોણ વધારે ડૂબકી પાણીમાં રહીએ એમ. ચાલ આપણે સુદામા જી આવી. સમજો કૃષ્ણ લીલા સ્ટાર્ટ થાય છે. લીલા કોને કહેવાય, લીલા પુરુષોત્તમ કોને કહેવાય? એટલે કૃષ્ણ કહ્યું ચાલ આજે પહેલા ડૂબકી હું મારું, દર વખત તું મારતા જો માર. એટલે કૃષ્ણ ડૂબકી મારી બહાર નીકળી ગઈ. હવે તારો વારો એમ કે. એટલે પેલા સુદામાએ ડૂબકી મારી. સુદામાએ સાહેબ ડૂબકી મારીને કૃષ્ણ લીલા સ્ટાર્ટ થઈ ગઈ. સુદામાએ જે ડૂબકી મારી, સુદામા નીકળ્યો જ નહીં. નીકળ્યો એટલે આગળના છેડે યમુનાના પેલા કાંઠે જે નીકળ્યો તો સામે સાહેબ હાથથી આખું રાજ્ય તૈયાર. હાથથી સાહેબ કળશ લીધેલો અને કળશ એની પર સુદામા પર ઢોળ્યું અને લોકો તાળી વગાડી, બેન્ડ વાજા વગાડ્યા, ફૂલ આરતી શણગારો, તું મારો રાજા, તું મારો રાજા, તું મારો. સુદામા સાહેબ કઈ હિંમત નહીં પડી કે આ થઈ હું રહ્યું છે. એટલે કોઈ સજ્જને કીધું, પેલા મંત્રીએ કીધું કે સાહેબ આપ રાજા છો આજથી અમારા રાજ્યના. તો કેમ? તો કે અમારો રાજા મળતા પહેલા કહી ગયેલા કે રાજ્યનો રાજા એ જ હશે આ ક્ષણે, આ ટાઈમે, આ તિથિએ, આ ટાઈમે જે નદીમાંથી પહેલો બહાર નીકળશે અને કળશ જે હાથથી જેની પર કળશ ઢોળશે એ રાજા. એટલે સુદામાનો સાહેબ એને નવડાવ્યો, ધોવડાવ્યો, સાહેબ રાજાના કપડા પહેરાવ્યા, રાજ સિંહાસન પર બેસાડ્યો અને કઈ 25 રાણીઓ સેવા કરે, કોઈ પગ દબાવે, કોઈ પંખા નાખે. સુદામા તો બધું ભૂલી ગયો સાહેબ. ભાન સુદામા તો કઈક ભૂલી ગયો હતો. અને મજા આવવા માંડી. રોજ ખાવાના નવા નવા પકવાન મળે. તમને પણ કહી મૂકું, મોબાઈલ ની દુનિયા એક ફેન્ટસી દુનિયા છે, રિયલ દુનિયા જુદી છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય નિયર એન્ડ ડિયર. આટલા અમારા નવા સાયકોલોજી છે, નવા એફબી રોગાયો, ફેસબુક રોગાયો. કેમ? આ ડિપ્રેશનમાં જતા રહે, મને આટલા લાઈક મળ્યા. એટલે ગાંડા તું માંદો પણ 500 લાઈક માંથી એક તારી ખબર લેવા આવતો દિરાની પેટ એક કોઈ કાકો ખબર લેવા ન જાય છે. એટલે મજા આવી ગઈ સુદામાને. તો એક દિવસ વર્ષો પછી એક દિવસ એવું થયું કે જે પટરાણી હતી મુખ્ય રાણી એ એક્સપાયર થઈ ગઈ. એટલે પટરાણી એક્સપાયર થઈ ગઈ તો એ લોકો બે ચિતા સાહેબ બનાવડાવી. એટલે સુદામાએ પૂછ્યું કે બે કોની આવી છે? એટલે અમારા રાજ્યનો આવો લોન લીધેલો નિયમ છે, મંત્રીઓ કીધું કે જો પટરાણી શાંત થઈ જાય, એક્સપાયર થઈ જાય તો જે રાજા હોય ને એને બી હુવડાઈને માલ નાખવાનો, સતો કરવાનો. સતી થવાનો રિવાજ હતો અને સતો કરવાનો. એટલે આ હવે ગભરાયો સાહેબ કે આ તો સતો કરવાનો માલ નાખવાનો હતો. સાહેબ તૈયાર થઈ ગયા અને બધા ભાલાવાળા સૈનિકો ઉભા રહી ગયેલા. તો પેલી રાણી પટરાણી લઈને આવ્યા, અર્થી લઈને, આને બી ઉચકીને લઈને આવ્યા. ચાલ બીજા સાહેબ હુવડાયું હોય ને સાહેબ. હું તો એટલે વિચાર છે પેલો નીચે અગ્નિ આપતો જતો ને સાહેબ, તૈયારી જતી. પેલી તો રાણીના બી આની પાસે પેલો આવ્યો તો અગ્નિ આપતો એને મનમાં વિચાર, આ તો હવે આટલી હળગ હતા તો હું તો આખો બડા એટલે તો કેટલી ઝાર બને નીકળતો હતો. એક છલાંગ મારી દઉં સાહેબ. એને જે છલાંગ મારી લાકડા ઉપરથી અને નદીમાં જે યમુનામાં નદી કિનારે હતું અને યમુનામાં જે કૂદ્યો, પેલા સાઉથમાં કે મૂવીમાં બતાવે, પેલા લાકડા બધા પેલા ભાલાવાળા પર પડી ગયા, બધા પેલા મરી ગયા સાહેબ. એટલી જોરમાં છલાંગ મારી કે બધા લાકડા ઉડ્યા અને પેલા ભાલાવાળા સૈનિકો કરે ને એ બધાને તોડી પાડ્યા. પણ સીધો ડૂબકી મારી સામે નીકળતો કૃષ્ણ હાજર. તો ક્યારનો ગયેલો
રૂકમણી 4 વાર બોલાવી કે ચાલો ચાલો બાજરાનો રોટલાનો ઓળો તૈયાર છે, છાશ તૈયાર, બસણ, તું કેટલી વાર લગાડી? હજી આ તો બહુ વાર લગાડી. એ બહાર નીકળે, સુદામા બહાર નીકળે, જોઈ પાછળ, જાય આગળ, જોઈ પાછળ, જાય આગળ, જોઈ પાછળ. એટલે કૃષ્ણ કે તને થયું છે, આટલો ગભરાય કેમ છે? પાછળ જોયા, કોઈ છે પાછળ? એને કે પેલા ભલાવાર આવ્યો હોય પાછા, તરતા ભલાવાર આવ્યો, એટલે જાય આગળ, જાય આગળ, કૃષ્ણ હાથ પકડી જોઈ પાછળ, હજુ આવ્યો. પણ તને થયું છે શું? ઠેઠ એને હિંચકા પર બેસાડ્યો ને તો સુધી હારો જોયા કરે પાછળ. એટલે કૃષ્ણથી એટલે તું કહેતો ખરો તને હું થયું છે? એટલે પછી સુદામા બોલ્યો કે બધા મારવા આવતા હતા ને, ખબર નહીં મને હળગાવતા હતા. ત્યારે કૃષ્ણે હસતા હસતા કહ્યું, આ કૃષ્ણની લીલા છે.